ગુડ મોર્નિંગ. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં હું મુસ્તાક વૈધંત્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડમાં પ્લાસ્ટિક વેલ્ડિંગ વિથ હોટ એર ગન અને વિથ એન્ડ મટીરિયલ વિશે માર્ગદર્શન મેળવીશું. આજનો લેસન પ્લાસ્ટિક વેલ્ડિંગ વિથ હોટ એર ગન એન્ડ પ્લાસ્ટિક મટીરિયલ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. પ્લાસ્ટિક વેલ્ડિંગ શું છે? આઈટીઆઈમાં ચાલતા અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ કરવામાં આવે છે, જેવા કે આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, ટીગ વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ. એવું એક પ્રકારનું પ્લાસ્ટિક વેલ્ડિંગ છે. પ્લાસ્ટિક વેલ્ડિંગ બે ધાતુઓને જોડવાની પ્રક્રિયા છે. પ્લાસ્ટિકને ઓગાળીને તાપમાને કરવામાં આવે છે. પ્લાસ્ટિક અલગ અલગ ટેમ્પરેચર, અલગ અલગ તાપમાને, ઉષ્ણ તાપમાને ગરમ કરી બે પ્રક્રિયાઓને જોડવાની ક્રિયાને પ્લાસ્ટિક વેલ્ડિંગ કહેવામાં આવે છે. પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવા માટે હેટ ઓર એરગનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બે મેટલને જોડવાની પ્રક્રિયાને પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક વેલ્ડિંગના પ્રકાર છે, જે પ્લાસ્ટિક હોટ વેલ્ડિંગ, પ્લેટ વેલ્ડિંગ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, પિન વેલ્ડિંગ અને વાઇબ્રેશન વેલ્ડિંગ. એ આપણે વિગતવાર જોઈશું. ત્યારબાદ આપણે પ્લાસ્ટિક મટીરિયલ વિશે પણ જાણકારી મેળવીશું. પ્લાસ્ટિક મટીરિયલ પીપી પોલીપ્રોપિલિન, પીઈ પોલીઇથિલિન અને પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. પ્લાસ્ટિક વેલ્ડિંગ એ મશીન એ ગરમ સ્થિતિમાં થર્મોપ્લાસ્ટિક ટુકડાને ગરમ અવસ્થામાં જોડવાની ક્રિયા છે. નીચે આપણે ફિગર વિશે માહિતી મેળવીશું. પ્લાસ્ટિક હોટ એર ગન. પ્લાસ્ટિક હોટ એર ગન, અહીંયાથી પાવર સપ્લાય થાય છે. અહીંયાની ટ્રિગર સ્વિચ છે, જે ઓન અને ઓફ થઈ શકે છે. અહીંયાથી એક આપણે સ્પ્રિંગ ટાઈપ ક્લેમ્પિંગ આપે છે અને એનાથી હોટ વેલ્ડિંગ કરી શકે છે. પ્લાસ્ટિક વેલ્ડિંગ એ બે ભાગોને ફિલર મટીરિયલ સાથે અથવા ફિલર મટીરિયલ વગર એક સાથે જોડવામાં આવે છે. જ્યારે બંને ભાગોને ઠંડુ પાડવામાં આવે છે ત્યારે એક જોઈન્ટ બને છે. તેના કારણે તેના પોલીમોલેક્યુલ એકબીજા સાથે ક્રોસ લિંકિંગ થાય છે. ફોર્મોરેસિસ પોલિમર્સને ગ્લાસ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર અને ક્રિસ્ટલાઇન કરતાં ઓછા ઉષ્ણતામાન પર ઠંડુ પાડવામાં આવે છે. થર્મોસેટને કોઈપણ સંજોગોમાં વેલ્ડિંગ કરી શકાતું નથી, કારણ કે તેના મોલેક્યુલને ક્રોસ લિંકિંગ પૂર્ણ થઈ ગયેલ હોય છે. પ્લાસ્ટિક વેલ્ડિંગના પ્રકારો નીચે પ્રમાણે છે: હોટ ગેસ વેલ્ડિંગ, હોટ પ્લેટ વેલ્ડિંગ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, સ્પિન વેલ્ડિંગ અને વાઇબ્રેશન વેલ્ડિંગ. તો આપણે વિગતવાર એની માહિતી મેળવીશું. હોટ ગેસ વેલ્ડિંગ. હોટ ગેસ વેલ્ડિંગ એ પ્લાસ્ટિક વેલ્ડિંગની ક્રિયા છે, જેમાં ગરમ ગેસ પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગમાં લેવાતી ગેસને ઇલેક્ટ્રિક હીટિંગ એલિમેન્ટ વડે ગરમ કરવામાં આવે છે, જેને વેલ્ડિંગ ગનની અંદર ફિટ કરવામાં આવે છે. વેલ્ડિંગ ગન એટલે કે ટોર્ચ ગરમ હવાને જોબની સપાટી અને ફિલર મટીરિયલ પર ફેંકે છે. જોઈન્ટ કરવાવાળા ભાગ અને ફિલર મટીરિયલ એકબીજા સાથે ઓગળે છે, ત્યારે તેમના પર દબાણ આવે છે. જ્યારે દબાણ આવે ત્યારે જોબને ઠંડુ થાય છે, ત્યારે તેમના પોલિમર્સ મોલેક્યુલ એકબીજા સાથે ક્રોસ લિંક કરે છે અને મજબૂત જોઈન્ટ બનાવે છે. હોટ ગેસ વેલ્ડિંગ એક મેન્યુઅલ વેલ્ડિંગ ક્રિયા છે, જેના માટે બહુ સિલ્કવાળા ઓપરેટરની જરૂર હોય છે. અમુક પોલિમર્સ લો ડેન્સિટી પોલિથિલિન, એલડીપી હાઈ ડેન્સિટી પોલિથિન, એચડીપી ઊંચા ઉષ્ણતામાને ઓક્સાઇડ થાય છે, તેથી તેમને નાઇટ્રોજન વડે વેલ્ડ કરવામાં આવે છે. હોટ ગેસ વેલ્ડિંગના ઉપયોગો કન્ટેનર, કેમિકલ સ્ટોરેજ ટેન્ક બનાવવામાં થાય, વેન્ટિલેશનની ડક્ટિંગ ટ્યુબ બનાવવા માટે થાય છે અને રિપેરિંગ કામો માટે થાય છે. સેકન્ડ, હોટ પ્લેટ વેલ્ડિંગ. હોટ પ્લેટ વેલ્ડિંગ એ પ્લાસ્ટિક વેલ્ડિંગની જ પ્રક્રિયા છે. જેમાં જોઈન્ટ કરવાવાળી સપાટીઓ વચ્ચે હોટ પ્લેટની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે.
જોબને પ્લેટ પર દબાણ આપવામાં આવે છે જેથી તે ગરમ થઈ જાય છે. નક્કી કરેલ સમય પછી પ્લેટને દૂર કરવામાં આવે છે. એને ગરમ થયેલા ભાગો એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હોય છે અને એકબીજા સાથે ફ્યુઝ કરવામાં આવે છે. જ્યારે જોબ ઠંડુ થાય છે ત્યારે તેમના પોલિમર મોલેક્યુલ એકબીજા સાથે ક્રોસ લિંક થાય છે અને મજબૂત જોઈન્ટ બનાવે છે. હોટ પ્લેટ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવેલ હોય છે. હોટ પ્લેટમાં ઇલેક્ટ્રિક હીટિંગ એલિમેન્ટ અને એક થર્મોકપલ હોય છે જે પ્લેટની સપાટી પરના ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે. હોટ પ્લેટ વેલ્ડિંગના ઉપયોગો ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક ડિવાઇસીસ જેમ કે ડિશવોશર, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર બનાવવા માટે થાય છે. પાઇપ, ઓટોમેટિક ભાગો, ફ્યુઅલ ટેન્ક, રેઝર્વોયર અને બેટરી બનાવવા માટે થાય છે. ફાયદાઓ: સરળતાથી એનું સંચાલન કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળો જોઈન્ટ બની શકે છે. લાંબા ભાગોને પણ વેલ્ડ કરી શકાય છે. હોટ પ્લેટ જોઈન્ટ કરવાવાળા ભાગને કવર કરી શકે છે. ગેરફાયદા: તેનું વેલ્ડિંગ સાયકલ વધારે હોય છે જેમ કે 20 સેકન્ડ અને મોટા ભાગો માટે 30 મિનિટ સુધીનું હોય છે. મોટા જોબમાં ફ્લેશ ઉત્પન્ન થાય છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ: અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ એ પણ એક પ્લાસ્ટિક વેલ્ડિંગની પ્રક્રિયા છે જેમાં બે ભાગોને હાઈ ફ્રિકવન્સીના વાઇબ્રેશન એટલે કે અલ્ટ્રાસોનિક વડે વેલ્ડિંગ કરવાવાળા ભાગો પર દબાણ આપી જે જોઈન્ટ કરવામાં આવે છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ વાઇબ્રેશન એક મેટલ ટૂલ જેમ કે હોર્ન, સોનોટ્રોડ વગેરે ટ્રાન્સમિટ કરવામાં આવે છે જેના કારણે મટીરિયલમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને બંને ભાગો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે જેના કારણે કોન્ટેક્ટમાં આવેલા સપાટી પર તેમજ સમયે સ્થાનિક હીટિંગ થાય છે. બંને સપાટીઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે જેના કારણે કોન્ટેક્ટ ભાગોનો પ્લાસ્ટિક ઓગળી જાય છે અને તેમના મોલેક્યુલ ક્રોસ લિંકિંગ થાય છે અને મજબૂત જોઈન્ટ બનાવે છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગની સાયકલ સેકન્ડ જેટલી હોય છે એટલે કે એકોસ્ટિક શ્રવણની લગતી. અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન ફ્રીક્વન્સી 20 થી 70 કિલોહર્ટ્ઝ, સામાન્ય રીતે 20 થી 40 કિલોહર્ટ્ઝ હોય છે. વેલ્ડિંગ કરવાવાળા ભાગની જાડાઈને અલ્ટ્રાસોનિક જનરેટરના પાવરથી કંટ્રોલ કરી શકાય છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગનો ઉપયોગ ખાસ કરીને એમોફોર્સ, પોલિમર્સ એટલે કે પોલિસ્ટીરીન, એક્રોલોનાઇટ્રી, બ્યુટાડિન સ્ટાયરીનના પ્રોસેસિંગ માટે થાય છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગના ઉપયોગો દવાખાનાના સાધનો બનાવવા માટે જેમ કે ફિલ્ટર, ફેસ માસ્ક, વાલ, કાર્ડિયોમેટ્રી, રેઝર્વોયર બનાવવા માટે થાય છે. ઓટોમેટિવ ભાગોમાં ગ્લોવ્સ, બોક્સ, બારના, ફિલ્ટર વાલ, એરોફ્લો સેન્સર વગેરે બનાવવામાં થાય છે. ઉપકરણોમાં વેક્યુમ ક્લીનર, સ્ટીમ આયર્ન, ડિશવોશર બનાવવામાં થાય છે. વિદ્યુત સાધનોમાં જેમ કે સ્વિચ, ટર્મિનલ બોક્સ, કન્ટેનર, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટરના ભાગો, રમકડાઓ બનાવવા માટે થાય છે. ફાયદાઓ: વેલ્ડિંગ સાયકલ ઓછું હોય છે. સરળતાથી ઓટોમેટિક કંટ્રોલ કરી શકાય છે. ફ્લેશ થોડા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ઓછી એનર્જી વપરાય છે. એના ગેરફાયદાઓ: ફક્ત નાના અને પાતળા ભાગોને પણ વેલ્ડિંગ કરી શકાય છે. ટૂલની ડિઝાઇન કરવી પડે છે. સ્પિન વેલ્ડિંગ એ પણ એક પ્લાસ્ટિક વેલ્ડિંગની પ્રક્રિયા છે જેમાં સિલિન્ડ્રિકલ ભાગોને જ્યારે તે ફરતા હોય ત્યારે ઘર્ષણ વડે એકબીજાના કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે. ભાગો વચ્ચેના ઘર્ષણના કારણે તેમના છેડા ઉપર ગરમી ઉત્પન્ન થાય છે. તે નક્કી કરેલા સમય બાદ તેમને ફરતા રોકવામાં આવે છે અને જોબને મેલ થયેલા ભાગોને જ્યાં સુધી ઠંડા ન થાય ત્યાં સુધી તેમના પર સ્પિન વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગની જેમ જ હોય છે. સ્પિન વેલ્ડિંગનો ઉપયોગ એરો બોટલ, ફ્લોટ
અને બીજા સર્ક્યુલર ભાગો માટે બનાવવામાં થાય છે. સ્પિન વેલ્ડિંગના ફાયદાઓ. સ્પિન વેલ્ડિંગ એ ફરીથી રિસાયકલ કરી શકાય છે. જાડા ભાગોને પણ વેલ્ડ કરી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળો જોઈન્ટ બને છે, એટલે કે મજબૂત જોઈન્ટ અને ટકાઉ બને છે. ઓક્સિડાઇઝ તથા પોલિમરને પણ વેલ્ડ કરી શકાય છે. એના ગેરફાયદો: ફક્ત એક સરખા ભાગોને જ વેલ્ડ કરી શકાય. વાઇબ્રેશન વેલ્ડિંગ. વાઇબ્રેશન વેલ્ડિંગ એ પણ એક પ્લાસ્ટિક વેલ્ડિંગની ક્રિયા છે જેમાં બે ભાગોને ચોક્કસ ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યૂડ પર વાઇબ્રેટ કરવામાં આવે છે. બંને ભાગોને દબાણ સાથે એકબીજા સાથે ઘસવામાં આવે છે, જેના કારણે બંને સપાટીઓ વચ્ચેના ઘર્ષણના કારણે ગરમીનું ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ ગરમીના કારણે મેલ્ટ થયેલા પોલિમર એક જોઈન્ટના રૂપમાં ફેરવાઈ જાય છે. બંને ભાગો ફ્યુઝ થઈ જાય છે. અમુક ચોક્કસ સમય પછી વાઇબ્રેશન બંધ કરવામાં આવે છે. જ્યારે જોબને ઠંડુ પાડવામાં આવે છે ત્યારે તેમના પોલિમર મોલેક્યુલ ક્રોસ લિંકિંગ કરીને એકબીજા સાથે મળી જવું એટલે મજબૂત જોઈન્ટ બનાવે છે. એમ્પ્લિટ્યૂડ 0.02 થી 0.2 એટલે કે 0.5 થી 5 mm સુધીનો હોય છે. થર્મોફોર્મિંગ, એક્સટ્રુઝન, ઇન્જેક્શન મોલ્ડિંગ, કોમ્પ્રેશન મોલ્ડિંગ અને ટ્રાન્સફોર્મર મોલ્ડિંગ વાઇબ્રેશનની રીતથી કરવામાં આવે છે. એના ફાયદાઓ: ઓક્સિડાઇઝિંગ પોલિમર્સને પણ વેલ્ડ કરી શકાય છે. સરળતાથી ઓટોમેટિક કરી શકાય છે અને કોમ્પ્લેક્સ ભાગોને પણ વેલ્ડિંગ કરી શકાય છે. હોટ એર ગન આ એક ખાસ પ્રકારની ગન છે જે ગરમ હવા દ્વારા પ્લાસ્ટિકને ઓગાળીને વેલ્ડિંગ અથવા જોડાણ માટે વપરાય છે. તેને હોટ એર ગન કે પ્લાસ્ટિક ગન પણ કહેવામાં આવે છે. હોટ એર ગનમાં અહીંયાથી પાવર સપ્લાય કરવામાં આવે, પછી આ એનું હેન્ડલ છે, હેન્ડલથી એને ફીટ પકડવામાં આવે. આ એનું રબર ગ્રીપ છે, રબર ગ્રીપથી એને ટેમ્પરેચર સેટઅપ કરવામાં આવે. ત્યાં એક ટેમ્પરેચર સ્વિચ હોય છે, ત્યાંથી એને ટેમ્પરેચર સ્વિચ કંટ્રોલ કરવામાં આવે. અહીંયા એનું નોઝલ આવે છે અલગ અલગ પ્રકારની, જેમ કે સ્ટ્રેટ, એંગલ આકાર ફિટ કરવામાં આવે છે અને અહીંયાથી બ્લોવર વડે એને ઠંડુ પાડવામાં આવે છે. આ ફિગર હોટ એર ગન છે. આ એને અલગ અલગ પ્રકારની નોઝલો છે અને અહીંયા ટેમ્પરેચર ડિજિટલ બતાવવામાં આવે છે કે તમે કેટલું ટેમ્પરેચર સેટઅપ કર્યું છે. એ પ્રમાણે અહીંયા ટેમ્પરેચર સ્વિચ કરવામાં આવે છે અને અહીંયા નોઝલ ફિટ કરવામાં આવે છે. આ હોટ એર ગન છે જે બ્લોવર ટાઈપ આવે છે, જેમ કે હેર બ્લોવર જે આવે છે વાળ સુકાવવા માટે, પણ આનાથી વાળ સુકાવતા નથી, આનાથી વેલ્ડિંગને ઠંડુ પાડવામાં આવે છે. હેર વેલ્ડ ગન એ પારંપરિક હેર ડ્રાયરની જેમ જ હોય છે, પરંતુ તેનો ઉપયોગ વાળને સુકાવવા માટે થતો નથી. તેની રચનામાં એક પંખો હોય છે જે હવાને એક ચેમ્બરમાં દાખલ કરે છે, જેમાં ઇલેક્ટ્રિક હીટિંગ એલિમેન્ટ લગાડેલો હોય છે અને ગરમ હવાને ગરમ કરે છે અને ગરમ હવા નોઝલોમાંથી બહાર નીકળે છે. હોટ એર વેલ્ડ ગન સાથે પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવા માટે નીચે જણાવેલ સાધનોની જરૂર પડે છે. આ પણ હોટ એર ગન છે. એમાં ફર્સ્ટ પાવર કોડ, અહીંયાથી પાવર સપ્લાય કરવામાં આવે છે. મેન સ્વિચ, અહીંયાથી એની મેન સ્વિચ ઓન ઓફ કરે છે, પાવર સપ્લાયને મશીનને ચાલુ બંધ કરે છે. પોટેન્શિયલ ફોર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ, અહીંયાથી એ ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ કરે છે. અહીંયા એક ટેમ્પરેચર આવેલું હોય છે, ત્યાં ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ થાય છે. આપણને કેટલું ટેમ્પરેચર રાખવું છે એ પ્રમાણે ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ સ્વિચ હોય છે, પોટેન્શિયલ ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ. આ હેન્ડલ છે, અહીંયાથી મશીનને પકડવામાં આવે છે. અહીંયા એર ફિલ્ટર છે, અહીંયાથી વાતાવરણમાંથી એરને કોમ્પ્રેસ કરે છે અને આમાંથી નોઝલોમાંથી પાસ કરે છે. જે રબર સ્ટેન્ડ છે જે પકડવા માટે અને ગ્રીપને એડજસ્ટમેન્ટ, ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ કરવા માટે વપરાય છે. હીટર ટ્યુબ, અહીંયા બે પ્રકારની ટ્યુબ છે, એક હીટર ટ્યુબ છે અને એક હીટર પ્રોટેક્શન ટ્યુબ છે. જે આ સૌથી વધારે ગરમ થાય પણ એને કવર અહીંયા પોટેન્શિયલ પ્રોટેક્શન ટ્યુબ કરે છે. ત્યાર પછી આગળ નોઝલ હોય છે, અલગ અલગ પ્રકારની નોઝલ આવે, જેવી કે સ્ક્વેર, એંગલ નોઝલ, સ્ટ્રેટ નોઝલ, અલગ અલગ પ્રકારની નોઝલ અહીંયા ફિટ કરવામાં આવે છે. અને સ્ક્રૂ ધ ક્લેમ્પ, આ સ્ક્રૂ છે. આ બેને કનેક્ટ કરવા માટે સ્ક્રૂ
ઓન ધ ક્લેમ્પ, એ બેને ક્લેમ્પિંગ કરે છે, જેથી કરીને અહીંયાથી એર બ્લો, ફિલ્ટરમાંથી એર બ્લો થઈ હોટ એરગન અહીંયા ગરમ કરી અને અહીંયા હોટ એરગનથી વેલ્ડિંગ કરે છે. અહીંયા ટેમ્પરેચર સ્કેલ આપવામાં આવે છે, જ્યાં તમે ટેમ્પરેચરને જોઈ શકો છો, કેટલું ટેમ્પરેચર છે ઓછા અને વધારે પ્રમાણમાં જોઈ શકાય છે. એના મુખ્ય ભાગો: હીટર એલિમેન્ટ. હીટર એલિમેન્ટ એ ગરમી આપે છે. બ્લોઅર ફેન એ હવાને ફૂંકે છે, જે રીતે હવાને એબ્ઝોર્બ કરે અને ફિલ્ટર કરીને અંદર જવા દે છે. ટેમ્પરેચર કંટ્રોલ. ટેમ્પરેચર કંટ્રોલ ટેમ્પરેચરને સેટ કરવા માટે વપરાય છે. અને નોઝલ, અલગ અલગ પ્રકારની નોઝલ વાપરીએ છીએ, જેમ કે પ્લેન નોઝલ, સ્લોટ નોઝલ, ટ્રાયંગલ નોઝલ વગેરે. અલગ અલગ નોઝલ અલગ અલગ કામ કરવા માટે વપરાય છે. ગનમાંથી ગરમ હવા, જે ગનમાંથી ગરમ હવા 200°C થી 600°C નીકળી આવે છે. પ્લાસ્ટિકના જોડાણ પર ગરમી આપવી જરૂર હોય, ફિલર રોડ સમાન પ્લાસ્ટનો એટલે એક સરખો નાખવામાં આવે છે અને રોલર પ્રેસ વડે દબાવીને જોડાણને મજબૂત બનાવવાનું કામ કરે છે. એના ઉપયોગો: પ્લાસ્ટિક એરગન પ્લાસ્ટિકના ભાગોને જોડવા માટે, જેમ કે પાઇપ, ટેન્ક, બમ્પર, ફર્નિચર પર રિપેર કરવા માટે વપરાય છે. પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પી એટલે પોલીઇથિલિન અને પીપી પોલીપ્રોપેલિન અને અન્ય થર્મોપ્લાસ્ટિકના સામગ્રીને ઓગાળવા માટે વપરાય છે, જેમ કે છતના મેમ્બ્રન્સ, ફ્લોરિંગ શીટ, કેનવાસ વેલ્ડિંગ માટે પણ વપરાય છે. એના ફાયદા: જલ્દી અને મજબૂત જોડાણ આપે છે, એટલે આપણો સમય બચી શકે છે. કેમિકલ ચિપકાવવાની જરૂર રહેતી નથી. આમાં કેમિકલની કોઈ પણ જાતની જરૂર પડતી નથી. લાંબા સમય સુધી ટકાઉ જોડાણ આપે છે. એનું જોડાણ લાંબુ હોય છે, એટલે તમારે લાંબુ જોડાણ વધારે મજબૂત આવે છે. પ્લાસ્ટિક મટીરિયલ. પ્લાસ્ટિક મટીરિયલ નીચે પ્રમાણે છે. પ્લાસ્ટિક મટીરિયલ એ પોલીઇથિલિન એટલે કે પી, પોલીપ્રોપેલિન એટલે કે પીપી અને પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી, આ 3 પ્રકારના પ્લાસ્ટિક મટીરિયલ વપરાય છે. આમાં પહેલું જોઈશું આપણે પોલીઇથિલિન એટલે કે પી એ ફેબ્રિકેટેડ પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ માટે બહોળા પ્રમાણમાં વપરાતું થર્મોપ્લાસ્ટિક છે. તે જરૂરિયાત મુજબ જુદા જુદા ગ્રેડમાં ઉપયોગમાં આવે છે. સામાન્ય રીતે પોલીઇથિલિન ઉત્તમ રાસાયણિક અને ઝટકા પ્રતિરોધક, ઇલેક્ટ્રિક ગુણધર્મો અને ઘર્ષણ પ્રતિરોધક હોવાથી અને વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે. તે વજનમાં હલકું, સરળતાથી વાપરી શકાય છે. સેકન્ડ, પોલીપ્રોપેલિન. પોલીપ્રોપેલિન એ વેલ્ડિંગ કરવા માટે સરળ હોવાથી મોટા ભાગના તેનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીપ્રોપેલિનમાં ઉચ્ચ રાસાયણિક પ્રતિરોધકતા, લો સ્પેસિફિક ગ્રેવિટી, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વગેરે ગુણધર્મો હોય છે. તેનો ઉપયોગ પ્લેટિંગના સાધનો, ટેન્ક, ડકવર્ટ, એચર, ફ્યુમ હૂડ, સ્ક્રબ અને ઓર્થોપેડિકમાં થાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી. પીવીસી એ સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થતું હોવાથી બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્કમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તેનો ઉપયોગ બારીબારણા, પ્રોફાઇલ, પાઇપ, વાયર અને કેબલના ઇન્સ્યુલેશન માટે, મેડિકલ ડિવાઇસીસ વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પીવીસી એ દુનિયાનું સૌથી વધારે વપરાતું 3જા નંબરનું થર્મોપ્લાસ્ટિક મટીરિયલ છે. તે હવે પાવડર રૂપે પણ મળી આવે છે. પીવીસી મટીરિયલના ગુણધર્મો: પીવીસીના વર્સનટાઇલના ગુણધર્મો જેવા કે વજનમાં હલકું, ટકાઉ, સસ્તું અને સરળતાથી પ્રોસેસ કરવાની ક્ષમતાને કારણે તે આજના યુગમાં ટ્રેડિશનલ બિલ્ડિંગ મટીરિયલ જેમ કે લાકડું, મેટલ, કોન્ક્રીટ, રબર, સિરામિક વગેરેની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે એના અંતર્ગત સવાલ અને જવાબો જોશું, જે MCQ રિલેટેડ હોય છે. પ્લાસ્ટિક વેલ્ડિંગ કયા પ્રકારના પ્લાસ્ટિક પર થઈ શકે છે? તો 4 આપણી પાસે ઓપ્શન છે: થર્મોસેટ, થર્મોપ્લાસ્ટિક, એલોય કે કમ્પોઝિટ. તો એમાં થર્મોપ્લાસ્ટિક, પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવા માટે થર્મોપ્લાસ્ટિક પર થઈ શકે છે. બીજો ક્વેશ્ચન છે આપણો, પ્લાસ્ટિક વેલ્ડિંગનો મુખ્ય હેતુ શું? એ આપણી પાસે 4 પ્રકારના ઓપ્શન છે: પ્લાસ્ટિકને રંગવાનું, 2 ભાગોને મજબૂત રીતે જોડવાનું, વજન વધારવાનું કે પછી હાર્ડનિંગ કરવાનું. તો આપનો જવાબ છે 2 ભાગોને વેલ્ડિંગમાં મજબૂત રીતે જોડવાનું કામ એ પ્લાસ્ટિક વેલ્ડિંગનો મુખ્ય હેતુ છે. પ્લાસ્ટિક વેલ્ડિંગ
થી કયું જોડાણ મળે છે? તો પ્લાસ્ટિક વેલ્ડિંગથી ટેમ્પરરી જોડાણ મળે છે, પરમિનન્ટ જોડાણ મળે છે કે વીક જોડાણ મળે છે, નોન ડર્બલ જોડાણ મળે છે? તો આપનો જવાબ છે પ્લાસ્ટિક વેલ્ડિંગથી પરમિનન્ટ જોડાણ મળે છે. કઈ વેલ્ડિંગમાંથી હોટ એરનો ઉપયોગ થાય છે? અલ્ટ્રાસોનિક વેલ્ડિંગમાંથી, હોટ એર વેલ્ડિંગ, સ્પિન વેલ્ડિંગ કે વાઇબ્રેશન વેલ્ડિંગ? તો આપનો જવાબ છે હોટ એર વેલ્ડિંગ. એ વેલ્ડિંગમાં હોટ એરનો ઉપયોગ થાય છે. આગળ, પ્લાસ્ટિક વેલ્ડિંગ મેટલ વેલ્ડિંગ કરવા કેમ સારી છે? તો ભારે અને મોંઘી છે, હળવી, સસ્તી અને સરળ છે, તાત્કાલિક જોડી આપે છે કે મશીન વગર થઈ શકે છે? તો આપનો જવાબ છે પ્લાસ્ટિક વેલ્ડિંગ મેટલ વેલ્ડિંગ કરવા માટે હળવી, સરળ અને સસ્તી છે. તો આપનો સાચો જવાબ છે બી. આગળ, પાઇપોને લીક પ્રૂફ બનાવવા કઈ વેલ્ડિંગ થાય છે? તો આર્ક વેલ્ડિંગ થાય છે, હોટ પ્લાસ્ટિક કે બટ વેલ્ડિંગ થાય છે, ગેસ વેલ્ડિંગ થાય છે કે મિગ વેલ્ડિંગ થાય છે? તો પાઇપોને લીક પ્રૂફ બનાવવા માટે હોટ પ્લેટ અને બટ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. આગળ, પ્લાસ્ટિક વેલ્ડિંગ કયા ઉદ્યોગ માટે વપરાય છે? તો ફાર્મિંગ ઉદ્યોગમાં, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, ટેક્સટાઇલ ઉદ્યોગમાં કે ફૂડ કુકિંગ ઉદ્યોગમાં? તો આપનો જવાબ છે પ્લાસ્ટિક વેલ્ડિંગ એ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વધારે વાપરવામાં આવે છે. આગળ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગમાં કઈ એનર્જી વપરાય છે? તો કેમિકલ એનર્જી, હાઈ ફ્રીક્વન્સી વાઇબ્રેશન, હીટ કે ગેસ? તો આપનો સાચો જવાબ છે અલ્ટ્રાસોનિક વેલ્ડિંગમાં હાઈ ફ્રીક્વન્સી વાઇબ્રેશન એનર્જી વપરાય છે. નેક્સ્ટ, સ્પિન વેલ્ડિંગમાં કઈ એનર્જી વપરાય છે? તો સ્પિન વેલ્ડિંગમાં રોટેશનલ ફ્રિક્શન વપરાય છે, ગેસ હીટ વપરાય છે, ઇલેક્ટ્રિકલ આર્ક વપરાય છે કે લેઝર બીમ વપરાય છે? તો રોટેશનલ ફ્રિક્શન સ્પિન વેલ્ડિંગમાં એનર્જી તરીકે વપરાય છે. નેક્સ્ટ, પ્લાસ્ટિક વેલ્ડિંગ કઈ પ્રોપર્ટી પર આધારિત છે? તો પ્લાસ્ટિક પ્રોપર્ટી એ ટ્રાન્સપરન્સી છે, હીટ સોફ્ટિંગ પ્રોપર્ટી છે, રિજિડિટી છે કે ઇલાસ્ટિસિટી છે? તો આપનો સાચો જવાબ છે પ્લાસ્ટિક વેલ્ડિંગ એ હીટ સોફ્ટનિંગ પ્રોપર્ટી પર આધારિત છે. આગળ, પેકેજિંગ ઉદ્યોગમાં કઈ વેલ્ડિંગ વધારે વપરાય છે? પેકેજિંગ ઉદ્યોગમાં ગેસ વેલ્ડિંગ, હીટ સીલિંગ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ કે સ્પોટ વેલ્ડિંગ? તો પેકેજિંગ ઉદ્યોગમાં હીટ સીલિંગ વેલ્ડિંગ વધારે વપરાય છે. આગળ, હોટ ગેસ વેલ્ડિંગ માટે કયું સાધન વપરાય છે? તો વેલ્ડિંગ ટોર્ચ, હોટ એર ગન, આર્ક ગન કે લેઝર? તો હોટ ગેસ વેલ્ડિંગ માટે વપરાતું સાધન એ હોટ એર ગન છે. આગળ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગનો સમય કેટલો હોય છે? અવર્સ હોય, મિનિટ્સ હોય, સેકન્ડ હોય કે મિલી સેકન્ડ હોય? તો અલ્ટ્રાસોનિક વેલ્ડિંગનો સમય એ મિલી સેકન્ડ હોય છે. આગળ, કેમિકલ ટેન્ક રિપેર કરવા કયા વેલ્ડિંગનો ઉપયોગ થાય છે? તો આર્ક વેલ્ડિંગ, એક્સટોર્શન વેલ્ડિંગ કે હોટ એર વેલ્ડિંગ, લેઝર વેલ્ડિંગ કે ગેસ વેલ્ડિંગ? તો કેમિકલ ટેન્ક રિપેર કરવા હોટ એર વેલ્ડિંગ અથવા એક્સટોર્શન વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પીવીસી પાઇપ જોડવા માટે કયું વેલ્ડિંગ યોગ્ય છે? પીવીસી પાઇપ જોડવા માટે કયું વેલ્ડિંગ યોગ્ય છે? સોલ્વન્ટ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ કે ટીગ વેલ્ડિંગ? તો પીવીસી પાઇપ જોડવા માટે સોલ્વન્ટ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. એટલે પીવીસી પાઇપ જોડવા માટે સોલ્વન્ટ વેલ્ડિંગ યોગ્ય છે. આગળ, થર્મોસેટિંગ પ્લાસ્ટિકને વેલ્ડ કરી શકાય છે? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકને વેલ્ડ કરી શકાતું નથી. તેનો જવાબ છે ના. આગળ, વાઇબ્રેશન વેલ્ડિંગમાં જોઈન્ટ કઈ રીતે બને છે? હીટ એડહેસિવ, સરફેસ ફ્રિક્શન, લેઝર હીટિંગ કે સોલ્વન્ટ? તો વાઇબ્રેશન વેલ્ડિંગમાં જોઈન્ટ એ સરફેસ ફ્રિક્શનથી કરી શકાય છે. આગળ, લેઝર વેલ્ડિંગમાં કઈ એનર્જી હોય છે? લેઝર વેલ્ડિંગમાં એનર્જી કઈ હોય છે? તો સાઉન્ડ એનર્જી, લાઇટ બીમ એનર્જી, ગેસ એનર્જી કે ઇલેક્ટ્રિક આર્ક એનર્જી? તો લેઝર વેલ્ડિંગમાં લાઇટ બીમ એનર્જી હોય છે. આગળ, પ્લાસ્ટિક વેલ્ડિંગથી જોડાણ કેવું બને છે?
ટેમ્પરેરી, લીક પ્રૂફ, વીક કે નોન યુનિફોર્મ. તો પ્લાસ્ટિક વેલ્ડિંગથી જોડાણ લીક પ્રૂફ જોડાણ બને છે. આગળ પ્લાસ્ટિક વેલ્ડિંગનો મોટો ફાયદો કયો છે? તો વજન વધે છે, રિપેર કરી શકાય છે, એનર્જી વેસ્ટેજ થાય છે કે એક્સપેન્સિવ થાય છે. તો પ્લાસ્ટિક વેલ્ડિંગનો મોટો ફાયદો એને રિપેર કરી શકાય છે. આજે આપણે જે વેલ્ડર ટ્રેડમાં પ્લાસ્ટિક વેલ્ડિંગ વિથ હોટ એરગન વિશે અથવા અને પ્લાસ્ટિક મટીરિયલ વિશે જે ભણ્યા એ આપને પૂરેપૂરું માર્ગદર્શન મળી ગયું હશે એ આપની આશા રાખું છું. આભાર.